હેલો ફેમિલી, કેમ છો? આશા કરું કે આપ સબ મસ્ત અને મજામાં છો. તો સવારના ભાઈ બહેનોને ગુડ મોર્નિંગ. અત્યારે વાગી ગયા છે 7:30. વિડીયો આપણે અત્યારે કન્ટિન્યુ કરીએ, કંઈક આપણે બીજું કામ છે. અને અત્યારે આપણે આ બધા ઝારા થઈ ગયા છે, જો એને આપણે સાફ કરવાનું છે અંદર ઘરમાં. બાકી તો આપણે બાહડી બાંધી લીધી છે. હું મા બાજુ સાફ કરે હે. મમ્મી ને એકલા શું કરે, એમને બીજું કામ હોય એટલે આ હોરીમ બધું સાફ કર્યું હતું. હવે બધું હજી સાફ કરવાનું છે, બાકી હતું બીજું કર્યું હતું. તો જો અહીંયા આવા થઈ ગયા હે, એને આપણે સાફ કરવાનું છે. તો થોડુંક તો સાફ કરી દીધું છે, થોડુંક હજી બાકી છે. તો જો આ બધું તો નીચે છે, આવા ઝારા થઈ ગયા છે, એને આપણે સાફ કરવાનું છે. બાકી તો ત્યારે આપણે જવાનું છે. તો થોડી વાર સાફ કરી દઈએ અંદરનું, પછી આપણે નહીં ધોઈને જવાનું છે. તો અંદરથી આપણે સાફ કરી વાળી છે. લાકડી તો આપણે મૂકી દીધી છે. અને અહીંયા જો નાની પાડી જો વરસાદમાં વાઈ હતી એ હે. બાકી તો આ રહી મોટી તો અંદર બહાર છે એક પગુલી બાજુ બાંધી દીધી એવું લાગે છે. બાકી તો આપણે સાફ કરી દીધું છે. આટલું રહ્યું, આટલો કચરો પડ્યો છે જો ઉપરનું. બહુ નથી, થોડું સાફ કર્યું છે, કેમ કે પછી આપણે બધું સાફ કરવાનું છે. એટલે તો કંઈ નહીં, અત્યારે આપણે કામ છે હજી બહાર એ કરી વારીએ, એ તમને હું બતાવી દઉં થોડી વાર રહીને. ફેમિલી આપણે આવી ગયા છે બીજા રૂમમાં, અને અહીંયાનું હું તમને મારું ઘરમાં મંદિર છે બતાવી દઉં. જો આ રહ્યું આપણું મંદિર. અહીંયા આપણે હવન કરાવીએ, અહીંયા મંદિર છે આપણું. બાકી તો અહીંયા આ રૂમનું પણ આપણે સાફ કરવાનું છે. અંધારામાં એટલે બહુ આપણને આમાં અંધારામાં બહુ ક્લિયર નહીં દેખાતું, કેમ કે બધું બંધ છે ને એટલે. બાકી તો આપણે જો બધું લઈ લીધું છે. આ બાજુ બારી છે, અહીંયા આપણે ભાઈનું આ છે. બાકી તો આ રહ્યું આપણું મંદિર, એટલે આમાંથી આપણે સાફ કરવાનું છે. જો આરોપી આવી ગઈ છે, તો આપણે સાફ કરી દઈએ. બાકી તો ઓલા રૂમમાં છે, મને એ બાજુ પૂનમને સાફ કરી દેશે, આપણે આ બાજુ સાફ કરવાનું છે. તો સાફ કરીને આપણે બીજું કામ કીધા એ કરીએ છીએ આપણે. તો ચાલો આટલું આપણે સાફ કરી દઈએ. ક્લિયર આપણે સાફ કરી દીધું છે. બાકી તો હવે પતે ગયો છે. ઓલી બાજુ તો પૂનમ હજી સાફ કરે છે, આપણે સાફ કરી દીધું છે. તો કંઈ નહીં, સાફ કરી દીધું એટલે આપણે બીજા કામે વળી જઈએ. ફેમિલી આપણે સાફ કરવામાં તો સાફ કરી દીધું છે, અડધું ભરતું સાફ કરી દીધું છે. જો અહીંયાથી આપણે રીતિ છે નાખેલી છે, અહીંયાથી સાફ કરી લાવે છે આ બાજુ. અને હાઈ છે પૂનમ સાફ કરવા લાગે છે. બાકી તો આટલું આપણે ખડ એટલું સાફ કરવાનું હતું. આ રીત બાકી આ લાકડા વીણવાના છે, એ લાકડા આપણે વીણી દઈએ. બાકી તો સૂર્યદેવ પણ બહુ ચડી ગયા છે ને હજી આપણે નાહતું નથી, કેમ કે સાફ કરી દઈએ પછી નાહવાનું છે. એટલે તો પૂનમ હાઈ રહેશે એટલે સાફ પેલું કરી દઈએ. મળીએ પાછા. આપણે બધું સાફ કરી વાળ્યું છે, એકદમ ચોખ્ખું કરી દીધું છે. ખાલી હવે આ લીલું છે એટલું વેણવાનું છે ને. બાકી તો પાણી છોટવાનું છે, હરખું લેવલ કરી દેવાનું છે. બાકી તો ક્લિયર થઈ ગયું છે. હવે આપણે જમવાનું છે એટલે જમી લઈએ. તો કંઈ નહીં, બન્યા રહેજો બ્લોગ્સમાં. જમી લઈએ પહેલાં. આપણે અહીંયાનું બધું ક્લિયર કરી વાળ્યું છે, રેતી બેતી નાખી દીધી છે. અને બધું કાલ તો થોડુંક રહી ગયું હતું, આપણે વિડીયો અધૂરો રહી ગયો હતો કાલનો. અને કાલના આપણે કામમાં હજી નાદું નથી પીવાની, અત્યારે નાવાનું, કેમ કે આપણે આ લાકડા છે ને, આ લાકડા બધા અહીંયાથી વીણ્યા. અહીંયા હવે કમ્પ્લીટ કરી વાળ્યું છે ચોખ્ખું. આ રેતી આપણે ચડાવી દીધી છે. બાકી તો આ બધું કમ્પ્લીટ કરી દીધું છે. પૂનમ અત્યારે વારે કમ્પ્લીટ. અહીંયા કેમ કે ગજ્જા આપણે પાડવાના છે એટલે રેતી નાખીને લેવલ કરી દીધું છે. અને હજી આ વાડી દેખાય છે ને, એ પણ સાફ કરવી પડે. પણ જોઈએ, નકર પાછળ મેળ આવે તો એ મારા ભાઈનું જ છે, અહીંયા નકર સાફ કરી દઈશું. બાકી તો આટલું આપણે પતાવી દઈએ. અને બીજું તો સમજી, અત્યારે આપણે ઘરે જ ગણેશ સ્થાપના છે. અત્યારે લગભગ 10 વાગ્યે, અત્યારે વાગે છે તો 8. અત્યારે હે થોડી વાર રહીને. તો કંઈ નહીં, વિડીયોમાં નવા આવ્યા હતા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે અત્યારે ગણેશ સ્થાપના છે એટલે જોવા તમને મળી જશે નેક્સ્ટ વિડીયોમાં. તો આજનો બ્લોગ અહીંયા સુધી. વિડીયો તમને સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દીજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન કરી લેના, તાકી નવો વિડીયો નાખી લેતા અત્યારે તમને નોટિફિકેશન મળી જાય દોસ્તો. તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી જય જોહર, જય આદિવાસી. અને હા મિત્રો, લગ્ન જોવા માટે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે તમને લગ્ન જોવા મળી જશે.